હું કહું છું કે ભજન કર, રાત્રે 2 વાગે પાછી ના ઉભી રહું તો મારા અવતારમાં ખોટ પણ હું મેળવી છું. 12-6 મહિના તમે તમારી 12-6 મહિનાથી તમે કદાચ આવતા હોય ને 12-6 મહિનાથી કદાચ ભજન કરતા હોય તો તમારા ઘરે બેહેલીનું ભજન તો તમારા વડીલોએ કર્યું ને, વડવાઓએ કર્યું ને. મારું ભજન ચાલો તમે કરો છો, તમારી માનું ભજન તમે કરો છો, પણ કેટલા સમયથી તમે કરો છો? કોઈ 2, 5, 10 વર્ષ થઈ ગયા નથી થયા. હું તમને એમ કહું છું કે એક જગ્યાએ તમારું મન પૂરવું, એક જગ્યાએ તમારું ચિત્ત પૂરવું, ને એક જગ્યાએ પલાઠી વાળીને બેસી જાઓ તો જીવનમાં કોઈ જગ્યાએ કોઈની આગળ હાથ લાંબો નહીં કરવો પડે એવા મેલડી આશીર્વાદ આલું છું. તમારી માએ તમને મારી પાસે મોકલ્યા, આપણે નથી કેતા માતાજી ધારે એ જ થાય, કહો છો ને બધા, માતાજી ધારે એ જ થાય. તમારી માએ ધાર્યું તો તમને મારી પાસે મોકલ્યા ને, મારી પાસે મોકલ્યા કંઈક જોઈને મોકલ્યા હશે ને. અને એમ કહું છું કે તમે બધા જ્યાં જ્યાં લોકો ફરશે ને બધાને એમ કહું છું કે જો જાણો, સમજો, વિચારો અને પછી પલાઠી વાળીને બેહો. બધે પલાઠી વાળીને બેહાય નહીં. કાંઈ ખોટું જ્ઞાન મળી જાય તો જીવન જતું રહે ને. કાંઈ ખોટા દીવા કદાચ કોઈક આપી દે ને ઘરે આપણે ખોટા દીવા ચાલુ કરીએ ને તો આપણી મા પાછી બેહેલી રહી જાય કે નહીં? પણ કદાચ મારી નિશાળમાં તમે બેઠ્યા હોય, મારી બાલવાટિકામાં બેઠ્યા હોય ને હું શબ્દ નીકાળતી હોય ને તમારા હૃદયમાં ભાવ જાગતો હોય ને તમારી માન તમે યાદ કરતા હોય ને પાછી દર્શન દે તો જ માનવાનું કે હું સિદ્ધવન સપરા નદીના ગંધર્પિયા મેલડી હતી. મનમાં ભાવ હોવો જોઈએ. શું હોવો જોઈએ? મનમાં ભાવ હોવો જોઈએ. તમે તમારી માના દીવા કરો છો ને બધા કરતા જ હતા, કરો છો ને અને કરતા જ છો ને. પણ તમને જે જ્ઞાન જોઈતું હતું ને એ કોઈ આપ્યું? જે જ્ઞાનની જરૂર હોય ને, માનો કે તમારે જે વિષય પર ભણવું હોય ને જે તમારે બનવું હોય તમારે એ જ વિષય પકડવો પડે ને. એ જ થાય ને. તમારે ડોક્ટર બનવું છે તો કયો વિષય ભણવો પડે? ડોક્ટરનો જ વિષય ભણાય ને, વકીલનો ભણાતો નથી. એટલે તમારે જેની જરૂર હોય ને તમે એ જ ભણો મારી પાસે. તમારે જેની જરૂર હોય ને તમે એટલા જ શબ્દો મને પૂછો. તમારે જે જરૂર હોય ને જાણવાની એ જ તમે પ્રશ્ન કરો. મારો વિરોધ નથી કે તમે કેમ પૂછપૂછ કરો છો, સ્વાભાવિક છે કે ના આવડતું હોય 10 વખત પૂછે ને. ભણવા જતા પૂછતા નતા આના શું કહેવાય, પેલાને શું કહેવાય. માસ્તરની ફરજમાં છે કે જ્યાં સુધી તમે ના સમજો ત્યાં સુધી માસ્તર સમજાવે. એવી રીતે મારી મેલડીની ફરજમાં આવે છે કે જ્યાં સુધી તમારા જીવન પરિવર્તન ના થાય ને એથી મોકલવાની નથી હું મેલડી છું. તમે સુખી થઈ જાઓ, તમને જ્ઞાન મળી જાય પછી મારાથી